મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો મેડમ ફરી આજે વાંચનના પિરિયડમાં મળી રહ્યા છે. તમે બધા મારી રાહ જોવો છો ને? તો ચલો વાંચનની શરૂઆત કરીએ આપણે બધા. તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે બધાએ વ્યવસ્થિત બેસી જવાનું છે. કોઈ આજુબાજુ નજર કરવાની નહીં. અને મેડમની સાથે સાથે આપણે વાંચન કરવાનું છે. તો જે તે હું તમને દર વખતે વાંચન કરાવું છું, તમે બધા ઘરે વાંચન કરો છો કે નથી કરતા? કરો છો ને? સરસ, બધાએ ઘરે આવી રીતે વાંચન કરતા રહેવાનું. તો આજે આપણે શું વાંચીશું? સૌપ્રથમ ફકરો વાંચો. બરાબર છે? મેડમ નાનો સરખો ફકરો લઈને આવ્યા છે જે આપણે વાંચન કરવાનું છે. તો ચલો શરૂઆત કરીશું. શ્રી રામે તેમના નાના ભાઈને મોકલ્યા. આને શું કહેવાય? પૂર્ણ વિરામ. તો શ્રી રામે તેમના નાના ભાઈને મોકલ્યા. તે સૈનિકો સાથે જંગલમાં ગયા. તે સૈનિકો સાથે જંગલમાં ગયા. તેમને જોયું તો ઘોડો ઝાડ સાથે બાંધેલો હતો. શ્રી રામે તેમના નાના ભાઈને મોકલ્યા. તે સૈનિકો સાથે જંગલમાં ગયા. તેમને જોયું તો ઘોડો ઝાડ સાથે બાંધેલો હતો. ઘોડો ઝાડ સાથે બાંધેલો હતો. આગળ. બે છોકરા. બાળકો આજુબાજુ નહીં જોવાનું, નજર મેડમ તરફ. બરાબર ને? બે છોકરા ત્યાં ઊભા હતા. બે છોકરા ત્યાં ઊભા હતા. બંને છોકરાઓએ સૈનિકોને જોઈ તીર અને કામઠા હાથમાં લીધા. બે છોકરા ત્યાં ઊભા હતા. બંને છોકરાઓએ સૈનિકોને જોઈ તીર અને કામઠા હાથમાં લીધા. સૈનિકો પણ તૈયાર હતા.
તૈયાર હતા. લડાઈ શરૂ થઈ. સૈનિકો પણ તૈયાર હતા. લડાઈ શરૂ થઈ. લડાઈમાં લવકુશે શ્રીરામના નાના ભાઈને હરાવ્યા. બધા વાંચો છો ને મારી જોડે? સરસ. આ વાત શ્રી રામને ખબર પડી. આ વાત શ્રી રામને ખબર પડી. તેઓ દોડતા આવ્યા. તેમને બે રૂપાળા છોકરા જોયા. બાળકો વાંચન કરો છો ને? સરસ. બાળકો પાસે ગયા. તેમને તેમના નામ પૂછ્યા. તો બાળકો સરસ મજાનો નાનો ફકરો વાંચવાની બધાને મજા આવી કે નહીં? આવી ને? તો હવે તમે વિચારો કે મેડમ હવે ફકરા સિવાય બીજું તમારી માટે શું વાંચવા માટે કંઈક લઈને આવ્યા હશે? કંઈક અલગ તમને બધાને મજા આવે ને તમને સાંભળવામાં પણ ગમે. વિચારો વિચારો. કહું મેં? તો જુઓ, મેડમ શું લઈને આવ્યા છે? ઉખાણા. શું લઈને આવ્યા છે? ઉખાણા. તો લઈને આવ્યા ને મેડમ ઉખાણા? સરસ. તો ચલો પહેલો વાંચીશું. સાંભળો, અમે જાદુગર કેવા. આને શું કહેવાય? અલ્પવિરામ. સાંભળો, અમે જાદુગર કેવા. નાના ને મોટા બતાવીએ એવા. કાન પકડી રાખીને બેસીએ. નાક પર સોના ચડીએ એવા. આને કહેવાય પૂર્ણવિરામ. તો શું છે આ? વિચારો તો. સાંભળો, અમે જાદુગર કેવા. નાના ને મોટા બતાવીએ એવા. કાન પકડી રાખીને બેસીએ. નાક પર સોના ચડીએ એવા. તો શું કહેવાય? જવાબ શું છે? ચશ્મા. શું છે જવાબ? ચશ્મા. બધાને મજા આવી? ચલો. કાચું ખાઓ તો તંદુરસ્ત રહો. કાચું ખાઓ તો તંદુરસ્ત રહો. અથાણામાં તમે મુझને ચાહો.
અથાણામાં તમે મુજને ચહો. મારું નામ જો તમે કહો. મારું નામ જો તમે કહો. સંભાર ખાઈ શો ખુશ રહો. તો શું કહેવાશે? ગાજર. શું કહેવાશે? ગાજર. ગાજર બધાને ભાવે છે ને? લાલ લાલ સરસ ગાજર આવે છે ને? મેડમને પણ બહુ ભાવે છે ને હમણાં તો બહુ મળે છે. બધાને ગાજરનો હલવો પણ ભાવતો હશે નહીં બાળકો? ચલો આગળ વાંચીશું. છોડના મૂળમાં હું રહું. મારી જાત છે અનેક કહું. મોડે તો બહુ મીઠી જ રહું. વધી જાય ડોઝ તો ગરબડ કરું. છોડના મૂળમાં હું રહું. મારી જાત છે અનેક કહું. વાંચો મારી જોડે કાં તો મારી સાથે. મોડે તો બહુ મીઠી જ રહું. વધી જાય ડોઝ તો ગરબડ કરું. મગફળી. જવાબ શું આવશે? મગફળી. બધાને મજા આવે છે ને? હાથ ઊંચો કરો. સરસ. આમ તેમ નથી થતું હું. આમ તેમ નથી થતું હું. એક આંગળીના ઈશારે ફરું હું. ચોકીદાર છું સૌ કોઈનો હું. ક્યાંક તૂટું તો ક્યાંક સાચવું હું. તો શું કહેવાશે? તાળું. તાળું છે ને જે આપણું ઘર સાચવે છે. બરાબર છે? ચોકીદારની જેમ ચોકી કરે છે. આગળ. અર્ધચંદ્રનો છે આકાર. સૂર્ય સામે દેખાય એક તાર. વાંચો છો મારી જોડે? ગુડ. 7 રંગ છે એના મજાની હાર. સમજે નહીં એ ખાશે થોડો માર. તો જવાબ શું આવશે? મેઘધનુષ. શું આવશે? મેઘધનુષ. આગળ. સવારે ઉઠી મારા દર્શન કરે. સવારે ઉઠી મારા દર્શન કરે. ખિસ્સામાં લઈ સો મને ફરે. ઉપયોગી હું છું નાના મોટાને મારા વગરના ચાલે કોઈને. સવારે ઉઠી મારા દર્શન કરે. ખિસ્સામાં લઈ સો મને ફરે.
ઉપયોગી હું છું નાના મોટાને મારા વગર ના ચાલે કોઈને. તો હમણાં તો કોઈને ચાલે નહીં એ વસ્તુ કઈ છે? તો મોબાઈલ. શું છે? મોબાઈલ, કે જેના વગર હમણાં કોઈને ચાલે નહીં. તો બાળકો, આજે તમને બધાને ફકરો સરસ નાનો મજાનો અને ઉખાણા વાંચવાની મજા આવી ને? હ કે ના? તો બધા હાથ ઊંચો કરો. સરસ. તમારે ઘરે આવી રીતે સરસ વાંચન કરવાનું છે. હું તમને ફરી નેક્સ્ટ પીરિયડમાં મળીશ. બાય. થેન્ક યુ.